जिनके यूट्यूब पे सब्सक्राइब है पूरे 1,13,000। तो हम भी इनके साथ फ़ोटो वोटो खिंचवाएंगे। और ये भैया है, देखो गाइस, बारिश अभी है ना चालू होने वाली है जस्ट। तो हम लोग यहाँ से जा रहे हैं, तो कोई होटल देख के रुकना पड़ेगा क्योंकि बारिश है ना बहुत तेज़ चालू होने वाली है। देखो यहाँ का। तो गाइस अभी बज गए हैं 5 और ये देखो अभी बारिश वापस चालू हो गई। देखो अभी थोड़ा थोड़ा बारिश चालू हो रहा है, तो हम कहीं ढूंढेंगे, सोने का जुगाड़ करना पड़ेगा। है ना भैया, बारिश हो गई, चलो 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 चलो। ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે? મજામાં જશો, મસ્ત હશો. તો ગાઈસ ગુજરાતથી કેદારનાથની સાયકલ યાત્રાના આજે થઈ ગયા આપણે કમ્પ્લીટ 16 દિવસ. તો કાલે નાઈટ આપણે કરી હતી હનુમાનજીના મંદિરે. તો અત્યારે અમે સવારમાં વાગી ગયા છીએ 7. તો અમે સવારમાં કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અહીંયાથી નીકળવા માટે. તો તમે જોઈ શકો છો અહીંનું લોકેશન કંઈક આવી જગ્યા હતી જ્યાં અમે કાલની નાઈટ રોકાયા હતા. તો ગાઈસ અહીંયા છે ને બહુ સારી વ્યવસ્થા હતી, મંદિર છે હનુમાનજીનું, ત્યાં અમે કમ્પ્લીટ નાહવાનું પછી રહેવાની બહુ મસ્ત સુવિધા હતી. તો અત્યારે અમે સવારમાં જુઓ સાયકલ તૈયાર કરી દીધી છે આગળ જવા માટે. અને આપણા ફ્રેન્ડ મિત્રો છે એ નીકળી ગયા છે બહાર જવા માટે. આ એક ભાઈ છે એ પણ હવે નીકળવાની તૈયારીમાં છે. બાકી મેં પણ કમ્પ્લીટ થઈ ગયો છું નીકળવા માટે. તો આજે છે ને ગાઈ છે આપણે સમથિંગ ચાલવાનું છે 80 થી 90 કિલોમીટર. તો પૂરી કોશિશ કરીશું. બાકી આ બાજુ છે ને બહુ જ ધૂમ પડે છે એટલે અમે ટાઈમ ટુ ટાઈમ નથી ચાલી શકતા અને જોઈએ એવું સાયકલ ટ્રાવેલ નથી કરી શકતા. બાકી પૂરી ટ્રાય કરીશું કે આજે છે ને કોટપુટલી સુધી પહોંચી જશું. તો કહીશ ચલો સવારમાં નીકળી જઈએ. બાકી જો મોસમ એકદમ મસ્ત છે અહીંયા. અત્યારે સવારમાં દિવસ પણ ઉગી ગયો છે પણ વાદળ છે એટલે અત્યારે એકદમ ઠંડુ વાતાવરણ છે. તો અમે સવારમાં ચાલીશું જેટલું ચલાય એટલું. ચલો ભાઈ હવે નીકળીશું અહીંયાથી. સાયકલ અહીંયા મૂકી દીધી છે અને આપણી સાથે છે પેલા રાજસ્થાનવાળા ભાઈ, એમની સાયકલ છે ને થઈ ગઈ છે પંચર. તો અત્યારે જ કોલ આવ્યો કે હજુભાઈ અમારી સાયકલ પંચર થઈ ગઈ. આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ જસ્ટ હાઈવેની બાજુમાં હોટલ છે ને ત્યાં. તો અહીંયાથી આપણે પંચર કાઢીને है ना साइकिल जो पंचर हुई थी वो पंचर बना के आ गए. ये देखो भाई ये वाली साइकिल है, ये भैया की साइकिल पंचर. दोस्तों अभी पंचर बनाया है और चैनल मेरा भी देखना, राणा सुजुकी ऑफिशियल. थैंक यू सो मच. तो गाइस ये वाला टायर है ना पंचर हो गया था, अभी तो पंचर निकाल दिया. बाकी मेरे में भी हवा कम हो रही है आज तो अभी जस्ट हवा डाल दिया है. और ये वाले भैया ने भी अभी हवा डाली है ना. तो गाइस अभी सबने हवा डाल दिया है. तो अभी हम चलेंगे आगे. चलो गाइस अभी आगे चलते हैं यहाँ से. बाकी अभी मौसम बहुत अच्छा है चलने जैसा, तो चलो चलेंगे. गाइस तो અત્યારે છે ને પરોઠા ખાવા માટે આવી ગયા છે અમે. ડુંગળી પરોઠા છે તો પ્યાજ પરોઠા. બાકી જો ગાઈસ અત્યારે બધાએ ખાવા ચાલુ કરી દીધું છે તો આપણે પણ ખાઈ લઈશું. ચલો જલ્દી. તો ગાઈસ અત્યારે પરોઠા ખાઈને અને પછી આગળ જઈને પાછું જમીશું. ચલો અત્યારે પહેલાં નાસ્તો કરીએ. અત્યારે વાગી ગયા છે જસ્ટ અત્યારે અમે છીએ પંજાબ હરિયાણા ઢાબા છે ત્યાં. તો ગાઈસ અહીંયા છે પંજાબ હરિયાણા ઢાબા. તો અહીંયા ગાડી અમે ખાધા હતા પરોઠા, તો બહુ મસ્ત પરોઠા હતા. અને લોકેશન તમે જોઈ શકો છો, આ જગ્યાએથી અમે અત્યારે નીકળીએ છીએ અને સમથિંગ હરિયાણા બોર્ડર છે હવે અહીંયાથી 100 કિલોમીટર. તો અમે પૂરી ટ્રાય કરીશું કે સાંજ સુધીમાં કોટપુટલી પહોંચી જઈશું. બાકી આપણા 2 ફ્રેન્ડ છે એ નીકળી ગયા છે તો આપણે પણ હવે અહીંયાથી નીકળશું. બાકી કન્ટિન્યુ વિડીયોને જોતા રહેજો. અને અત્યારે છે ને ધૂમ થોડો પડે છે તો 10:30 થઈ ગયા છે. તો અમે આગળની જર્ની માટે જઈશું. ચલો भैया. तो दोनों साइकिल यहाँ पे आड़ी कर दिया है. तो क्यों क्या है ऐसा पता है? क्योंकि हम जा रहे हैं हमारी साइकिल से भी यहाँ से, और दिल्ली यहाँ से बचा है पूरा 200 की में. तो ये देखो पंजाब. तो गाइस अभी मिल गए हमें पंजाबी भाई जिनके यूट्यूब पे सब्सक्राइब है पूरे 1,13,000. तो हम भी इनके साथ फ़ोटो वोटो खिंचवाएंगे. और ये भैया है देखो इतने साइकिल से जा रहे हैं और इनके पूरे हैं अभी 1,13,000 सब्सक्राइबर है. हाय कैसे हो यार? अच्छा हूँ भाई साहब, आप कैसे हो?
बस बढ़िया। आप तो सिल्वर प्ले बटन लेके घूम रहे हो। हाँ, सिल्वर प्ले बटन है और अपनी ऑडियंस को भी बोलो अगर कोई सब्सक्राइब करना चाहे तो यार कर सकता है। ये अपना चैनल का नाम है, थोड़ा दिखा दो। ये देखो भाई, पुपी गरेवाल। पी गरेवाल इनकी आईडी है। और ये देखो पूरा सिल्वर प्ले बटन भी ले लिया है इन भैया ने। बहुत अच्छा, हम भी ट्राई करेंगे सिल्वर प्ले बटन लेने का। मिलेगा, जल्दी मिलेगा भाई साहब। देखो गाइस, बारिश अभी है ना चालू होने वाली है जस्ट, तो हम लोग यहाँ से जा रहे हैं। तो कोई होटल देख के रुकना पड़ेगा क्योंकि बारिश है ना बहुत तेज चालू होने वाली है। देखो यहाँ का मौसम पूरा बारिश बारिश वाला हो गया, तो आ जाएगा बारिश थोड़ी देर में। तो हम यहीं पे रुक जाते हैं अभी, है ना भैया? हाँ, रुकना पड़ेगा। चलो फिर रुक जाते हैं। અત્યારે જસ્ટ છે ને અમે ત્યાંથી થોડા જ આગળ આવ્યા તો વરસાદ છે ને ફૂલ ચાલુ થઈ ગયો છે અત્યારે તમે જોઈ શકો છો। જો અહીંયા છે ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને હાઈવે પર બી બહુ જ મતલબ અહીંયા અમે બી થોડા ભીના થઈ ગયા। ખાલી અડધો કિલોમીટર જ આવ્યા ત્યાંથી પણ અમે પણ ભીના થઈ ગયા છીએ બહુ જ। તો અત્યારે સાયકલ અહીંયા મૂકી દીધી છે આપણી અને અહીંયા અમે આ દુકાન છે ત્યાં રોકાયા છીએ અત્યારે। તો છે ને ગાઈસ બહુ બધો વરસાદ પડે એટલે આપણા જોડે પેલું છે નહીં પન્ની, એટલે સામાન થોડુંક પલળવાનું રહેશે શક્યતા, પણ અહીંયા ઊભા છીએ એટલે હવે વરસાદ રહેશે તો અમે આગળ જઈશું। બાકી અહીંયા ગમે ત્યાં રોકાવાનું સેટિંગ કરવું છે। કન્ટિન્યુ વિડીયોને જોતા રહેજો। અને અમારા એક ફ્રેન્ડ છે ને એ તો હજી પાછળ રહી ગયા છે, ત્યાં ગયા વરસાદમાં કંઈ ખબર જ નથી પણ પાછળ છે। અને એક ભાઈ અત્યારે આવી ગયા છે જોડે, તો એક ભાઈ તો પાછળ જ રહી ગયા છે હજી। तो જોઈએ बारिश अभी है ना रुक गई है और हम लोग अभी चल पड़े हैं यहाँ से आगे जाने के लिए। और अभी देखो मौसम बहुत अच्छा हो गया, मतलब ठंडे ठंडे बहुत मज़ा आ रही है। देखो भाई कुछ ऐसा मौसम हो गया अभी, तो अभी बहुत मज़ा आ रहा है। तो हम लोग अभी निकल पड़े यहाँ से। ये देखो भाई कुछ ऐसा लोकेशन है यहाँ का। और देखो पानी पानी हो गया पूरा। बाकी ये देखो भैया जा रहे हैं बहुत मज़े में। तो चलो भाई सब हम चल रहे हैं आगे। और अभी तो खाना भी नहीं खाया हमने सुबह से। बहुत बड़ी बात तो वो है, अभी 3 बज गए और खाना भी नहीं खाया। तो गैस चलो पहले तो खाने का करना पड़ेगा कुछ जुगाड़। तो गैस अभी बज गए 5 और ये देखो अभी बारिश वापस चालू हो गई। देखो अभी थोड़ा थोड़ा बारिश चालू हो रहा है, तो हम कहीं ढूंढेंगे, सोने का जुगाड़ करना पड़ेगा, है ना भैया? बारिश हो गई चालू, चलो चलो चलो। ये देखो गाइस बारिश हो गई चालू, वापस क्या करेंगे? अब ज़्यादा नहीं चल पाएंगे हम, रुकना पड़ेगा। અત્યારે જસ્ટ અમે પાવડાથી આગળ છીએ અને અત્યારે વાગી ગયા છે 5:30। તો અત્યારે છે ને વરસાદનો માહોલ છે। જો વરસાદ પાછો બી ચાલુ થઈ ગયો છે થોડો થોડો, જેના કારણે આપણે હવે આગળ જવાય એવું નથી। વરસાદ ચાલુ થઈ જશે એટલે તો આપણે આજે નાઇટ રોકવાનું છે અહીંયા કાનાજી હોટલ એન્ડ ફેમિલી રેસ્ટોરન્ટ। અને એ નંબર તમે જોઈ શકો છો, કૃષ્ણ સોની, અને એડ્રેસ છે પાવડાથી આગળ। બાકી ગાઈસ અત્યારે છે ને આપણે અહીંયા રોકાવાનું છે, જેના માટે આપણી સાયકલો છે અંદર મૂકી દીધી છે કમ્પ્લીટ મસ્ત। જો અહીંયા પાર્કિંગ કરી દીધી છે આપણી સાયકલ 3 बाकी કેવું છે? મસ્ત बस बढ़िया आ गया दोस्तों। यहाँ पे जुगाड़ किया है रहने के लिए। अभी बारिश चालू हो गई बारिश का मौसम है इसलिए इसको जल्दी कर दिया। तो चलो गाइस यहाँ અહીંયા લગાવી દીધી છે સાયકલો। જો આપણી સાયકલ અહીંયા, એક સાયકલ અહીંયા, એક સાયકલ આ બાજુ। બાકી ગાઈસ આજની નાઇટ છે ને આપણે અહીંયા કરવાની છે। તો ચલો 8 અને જસ્ટ અમે આવી ગયા છીએ જમવા માટે। તમને બતાવી દઈએ કે જમવામાં શું છે। તો ગાઈસ જો જમવામાં ટામેટાની સબ્જી છે, કઢી છે, પછી આ પ્યાજની સબ્જી છે, ડુંગળી છે, મરચાં છે અને છાશ છે। બાકી જો ગાઈસ જમવાનું ચાલુ કરી દીધું છે। ચલો ભાઈ જમેંગે। તો ગાઈસ આજનો વિડીયો આટલા સુધી। બાકી મળીશું કાલે એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ। અને યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાકી ચલો ગુડ નાઇટ।